આજે બાળપ્રભુજીને પ્રસાદ ભોજન કરવા આવી ચૂક્યા છીએ। પ્રસાદ ભોજનમાં બાળપ્રભુજીને શાક, રોટલી, ભૂંગળા એટલે પાપડ, કચોરી અને ગુલાબજાંબુ બાળકોના પ્રસાદ ભોજનમાં છે। દરરોજ બાળપ્રભુજીને પ્રસાદ ભોજન સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે। દાતાશ્રીઓનો નિયમિત સહયોગ સંસ્થાને મળતો રહે છે। બધા આગળ આગળ આવતા રહ્યો। બધા મીરાબેન બાળપ્રભુજીને પ્રસાદ ભોજન પીરસી રહ્યા છે। વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે। દરરોજ લગભગ 3 વિસ્તારમાં બાળપ્રભુજીને પ્રસાદ ભોજન કરાવવામાં આવે છે। આપ જન્મદિવસ, એનિવર્સરી, તહેવારના દિવસે કે અન્ય દિવસે બાળપ્રભુજીને પ્રસાદ ભોજન કરાવી શકો છો। એક દિવસના પ્રસાદ ભોજનના 50 બાળકોના માત્ર 2000 રૂપિયા છે। આપ એક બાળકને પણ માત્ર 40 રૂપિયા જેવી નજીવી રકમમાં પ્રસાદ ભોજન કરાવી શકો છો। 40 રૂપિયા એટલે 500 ગ્રામ શાક થયું। માત્ર 40 રૂપિયામાં એક બાળકને દરરોજ પ્રસાદ ભોજન કરાવી શકો છો। એક બાળકને 30 દિવસ સુધી પ્રસાદ ભોજન કરાવવાનો સાવ ખર્ચ સામાન્ય છે, માત્ર 1200 રૂપિયા। દરરોજ બાળપ્રભુજીને સંસ્થામાં બનેલું, શીંગ તેલમાં બનેલું, ફિલ્ટર પાણીમાં બનેલું, પૌષ્ટિક, તંદુરસ્ત, ગરમા ગરમ ભોજન કરાવવામાં આવે છે। લગભગ 3 વિસ્તારમાં સંસ્થા દ્વારા પ્રસાદ ભોજનની સેવા કાર્યરત છે। આપ પણ એક દિવસના 50 બાળકોના દાતાશ્રી બની પુણ્ય પ્રાપ્ત કરી શકો છો।